ડાયસાલ્ડર પ્રક્રિયા સિદ્ધાંત આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનની કોન્જ્યુગેટેડ ડાઇન સાથેની પ્રક્રિયાથી ચક્રીય સંયોજન બનવાની પ્રક્રિયાને ડાયસાલ્ડર પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં એકાંતરે બે દ્વિબંધવાળા સંયોજનો જેવા કે બ્યુટાડાઇન, સાયક્લોપેન્ટાડાઇન, ફ્યુરાન, એન્થ્રેસિન માં 1,4 સ્થાનમાં ઇથિલિનિક સમૂહની ક્રિયાશીલતામાં વધારો કરે તેવા સંયોજનો જેવા કે મેલિક એનહાઇડ્રાઇડ, એક્રાલ્ડિહાઇડ, સિનેમાલ્ડિહાઇડ ઉમેરાઈને 6 સભ્યોવાળું હાઇડ્રો એરોમેટિક સંયોજન આપે છે. પહેલાં તો કોન્જ્યુગેટેડ ડાઇન પ્રણાલી કોને કહેવાય? ડાઇન કોને કહેવાય કે જેમાં દ્વિબંધ આવેલ હોય એને ડાઇન કહેવાય. કોન્જ્યુગેટેડ ડાઇન એટલે કે જેમાં એકાંતરે દ્વિબંધ હોય. ધારો કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 દ્વિબંધ આવેલા છે એટલે કે ડાઇન પ્રણાલી છે. અને કોન્જ્યુગેટેડ એટલે કે દ્વિબંધ સિંગલ બોન્ડ દ્વિબંધ સિંગલ બોન્ડ આ રીતેની પ્રણાલી હોય તો એને કોન્જ્યુગેટેડ ડાઇન પ્રણાલી કહેવાય. અને બીજું છે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન એટલે કે જેમાં કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હશે, કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે. રિએક્શન બ્યુટાડાઇનની મેલિક એનહાઇડ્રાઇડ સાથે CO આ બ્યુટાડાઇન છે. કાર્બનની સંયોજકતા લખવી હોય તો અહીંયા CH2 બધે ખૂણો છે ત્યાં કાર્બન આવશે CH ડબલ બોન્ડ CH2. મેલિક એનહાઇડ્રાઇડ બ્યુટાડાઇન અને મેલિક એનહાઇડ્રાઇડની ઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ રીતની નિપજ મળે. આનું નામ છે ટેટ્રાહાઇડ્રોથેલિક એનહાઇડ્રાઇડ. મેલિક એનહાઇડ્રાઇડ કેવી રીતે બને? CH ડબલ બોન્ડ CH COOH COOH આને મેલિક એસિડ કહેવાય. ગરમ કરીએ તો અહીંથી OH અને અહીંથી એક હાઇડ્રોજન પાણીનો મોલિક્યુલર દૂર થશે ને CH ડબલ બોન્ડ CH CO અને O આ રીતે મેલિક એનહાઇડ્રાઇડ બને. મિકેનિઝમ શરૂઆતમાં લીધું હતું બ્યુટાડાઇન એટલે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 બે દ્વિબંધ છે એટલે ડાઇન અને 4 કાર્બન છે એટલે 4 કાર્બનવાળો બ્યુટાડાઇન અને પહેલા અને ત્રીજા પછી દ્વિબંધ છે એટલે 1,3 બ્યુટાડાઇન. એમાં સંસ્પંદન થાય. ડબલ બોન્ડ છે બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ તો CH2 માઇનસ અને આ કાર્બન ગુમાવે તો પ્લસ એક બંધ તૂટી જશે એટલે CH પર પોઝિટિવ ચાર્જ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 છે. આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ અને આ કાર્બન ગુમાવે તો પ્લસ. હવે એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે તો બે વચ્ચે બંધ બનશે તો પોઝિટિવ નેગેટિવ અહીંથી જશે ને બે વચ્ચે બંધ. બ્યુટાડાઇનમાં આ બે સંસ્પંદન થાય.
મિકેનિઝમ પહેલાં બ્યુટાડાઇનનું સંસ્પંદન સૂત્ર જોયું. હવે મેલિક એનહાઇડ્રાઇડ CH ડબલ બોન્ડ CH CO CO O અને મેલિક એનહાઇડ્રાઇડ કહેવાય. એમાં સંસ્પંદન થાય કાર્બન અને ઓક્સિજન ડબલ બોન્ડ છે, એક બંધ તૂટે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે બંને ઇલેક્ટ્રોન ક્યાં ભેગા થશે? ઓક્સિજન તરફ. તો એને આ રીતે લખાય CO પર માઇનસ ચાર્જ અને કાર્બન પર પોઝિટિવ ચાર્જ એ જોડાયેલો છે ઓક્સિજન જોડે, એ C ડબલ બોન્ડ O જોડે. અને આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ CH પર માઇનસ ચાર્જ, CH પર પોઝિટિવ ચાર્જ અને આ બે વચ્ચે. હવે C અને H વચ્ચે ઓલરેડી એક બંધ તો છે, આ પ્લસ અને માઇનસ વચ્ચે હજુ એક બંધ બનશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. આ રીતે મેલિક એનહાઇડ્રાઇડમાં સંસ્પંદન થાય. બ્યુટાડાઇન અને મેલિક એનહાઇડ્રાઇડ એમાં સંસ્પંદન બતાવ્યું કે CH ડબલ બોન્ડ CH2 છે, બંને ઇલેક્ટ્રોન આ CH2 મેળવે તો માઇનસ, ના ગુમાવે તો પ્લસ. એવી જ રીતે નીચેના કાર્બનમાં CH2 અને CH વચ્ચેનો બંધ તૂટે, CH મેળવે તો માઇનસ ને CH2 ગુમાવે તો પ્લસ, એટલે CH ડબલ બોન્ડ CH બનશે. આ એક બ્યુટાડાઇનનું સંસ્પંદન. અને એવી જ રીતે મેલિક એનહાઇડ્રાઇડમાં કે કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ ને કાર્બન ગુમાવે તો પ્લસ. આ ઓક્સિજન માઇનસ, કાર્બન પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ. અને આ બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? આ કાર્બન માઇનસ ને પ્લસ વચ્ચે ડબલ બોન્ડ બનશે. CH પર પ્લસ કીટોન ગ્રુપ અને ઓક્સિજન. હવે આ બે વચ્ચે બ્યુટાડાઇન ને મેલિક એનહાઇડ્રાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ. તો આ બાજુ આ સંસ્પંદન સૂત્ર લખીએ. CH2 માઇનસ CH ડબલ બોન્ડ CH CH2 પ્લસ અને આ સંસ્પંદન સૂત્ર આ બાજુવાળું. તો શું છે? CH પર પોઝિટિવ ચાર્જ, CO O, C પર ઓક્સિજન માઇનસ, CH ડબલ બોન્ડ C. બરાબર. હવે આ પોઝિટિવ ને નેગેટિવ બે વચ્ચે બંધ બનશે તો અહીંથી આ માઇનસ ને અહીંથી આ પ્લસ જશે, બે વચ્ચે બંધ. આ પ્રક્રિયા ધીમી થાય, હજુ એમાં સંસ્પંદન થાય. સંસ્પંદનમાં શું થશે? આ બંને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, ઓક્સિજન પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, તે કોને દાન કરશે? કાર્બનને. એટલે આ રીતે લખાશે CH2 CH ડબલ બોન્ડ CH CH2 પર પોઝિટિવ ચાર્જ. એવી જ રીતે CH બોન્ડ CH CO O આ C કાર્બનને દાન કરશે એટલે બે વચ્ચે બંધ બનશે, ડબલ બોન્ડ O થશે. અને આ બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? આ કાર્બન મેળવે તો માઇનસ થશે, બે વચ્ચે ઓલરેડી એક બંધ હતો. બે બંધ છે એમાંથી એક બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે તો મેળવે તો માઇનસ, આ પ્લસ થશે, પ્લસ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ બનશે. હવે આ નેગેટિવ છે ને આ પોઝિટિવ છે, બે વચ્ચે બંધ બનશે, અહીંથી આ માઇનસ ચાર્જ અને અહીંથી આ પોઝિટિવ ચાર્જ. હમણાં રેવા રાખીએ, આ માઇનસ ને આ પોઝિટિવ. આ સંસ્પંદન થાય. એની આગળ ફાસ્ટ રિએક્શનમાં આ પોઝિટિવ નેગેટિવ વચ્ચે બંધ બનશે. તો આ રીતે લખાશે CH2 CH ડબલ બોન્ડ CH CH2. આ બાજુથી CH CO પર O CO
પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે બંધ બની ગયું. નામ એનું ટેટ્રાહાઇડ્રો થેલિક એનહાઇડ્રાઇડ. નામ બેન્ઝીન પર COOH અને એના ઓર્થો સ્થાનમાં બીજો COOH હોય તો એને થેલિક એસિડ કહેવાય. અહીંથી એક OH અને અહીંથી એક H જાય તો H2O જાય તો આ રીતે લખાય CO અને O. આને થેલિક એનહાઇડ્રાઇડ કહેવાય. થેલિક એનહાઇડ્રાઇડ કહેવાય. હવે બેન્ઝીન છે તો બેન્ઝીનને આ રીતે લખાય, 3 દ્વિબંધ એકાંતરે હોય CO. થેલિક એનહાઇડ્રાઇડ જ લખ્યું છે. આ બાજુ આ બંધ તૂટે તો એક સંયોજકતા કાર્બન પર એક સંયોજકતા કાર્બન પર રહે. આ બોન્ડ બ્રેક થાય, આ બોન્ડ બ્રેક થાય ને આ બોન્ડ બ્રેક થાય. કેવી રીતે? તો આ જો આ બાજુ આ બંધ બ્રેક થયો એટલે એક સંયોજકતા કાર્બન પર તો એક સંયોજકતા કાર્બન પર બાકી રહે. એવી રીતે નીચેવાળો બોન્ડ બ્રેક થાય તો એક સંયોજકતા કાર્બન પર એક સંયોજકતા કાર્બન પર, અને આ બોન્ડ બ્રેક થાય તો એક સંયોજકતા કાર્બન પર એક સંયોજકતા આ કાર્બન પર, અને એવી રીતે CO અને O એઝ ઇટ ઇઝ. આ બે વચ્ચે એક બંધ બની ગયો અને આ 4 જગ્યા પર અહીંયા એક એક સંયોજકતા બાકી છે કાર્બનની, તો એ 4 સંયોજકતા પર એક એક હાઇડ્રોજન ઉમેરાશે. હતું થેલિક એનહાઇડ્રાઇડ, એમાં કેટલા H ઉમેરાયા? 4 H ઉમેરાયા એટલે એનું નામ ટેટ્રાહાઇડ્રો થેલિક એનહાઇડ્રાઇડ. મિકેનિઝમ પતી. હવે ડેવા નામના વૈજ્ઞાનિક એવું કહે છે કે આપણે હમણાં જે 2 સ્ટેપમાં રિએક્શન કરીએ, રિએક્શન ખાલી એક જ તબક્કામાં થાય છે અને ચક્રીય સૂડો કાર્બનિક સંકીર્ણ બને છે. તો કેવી રીતે? બ્યુટાડાઇન છે, 4 કાર્બન થશે, ખૂણા પર કાર્બન છે 1 2 3 ને 4, 2 દ્વિબંધ છે. બ્યુટાડાઇન છે એવો સેમ અણુ બીજો, આ બે વચ્ચે પ્રક્રિયા કરીએ તો આ બંધ તૂટશે, આ એની વચ્ચેની અવસ્થા છે. હવે આ બાજુ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આ રીતે બનશે. કેવી રીતે? તો કે આ બ્યુટાડાઇન છે તો બંધ તોડીએ તો એક સંયોજકતા કાર્બન પર એક સંયોજકતા કાર્બન પર રહે. આ બંધ તોડ્યો, એક સંયોજકતા અહીં એક સંયોજકતા કાર્બન પર. આ બંધ તોડીએ તો એક સંયોજકતા કાર્બન પર એક સંયોજકતા આ કાર્બન પર. એવી રીતે આમાં આ રીતે છે, બંધ તોડી એક સંયોજકતા આ કાર્બન પર એક સંયોજકતા આ કાર્બન પર. એવી જ રીતે નીચે એક સંયોજકતા આ કાર્બન પર એક સંયોજકતા આ કાર્બન પર. આ બે વચ્ચે બંધ બનશે એક એક સંયોજકતા વચ્ચે. એવી રીતે આ બે એક એક સંયોજકતા વચ્ચે બંધ બનશે, આ બે વચ્ચે બંધ અને આ બેની સંયોજકતા ખાલી. આ બની ગયું. આને ચક્રીય સૂડો કાર્બનિક સંકીર્ણ કહેવાય. હવે પ્રક્રિયા પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય? તો કે પ્રક્રિયા સરળ અને ઝડપી છે. સામાન્ય રીતે ઉદ્દીપકની જરૂર પડતી નથી, પરંતુ કેટલીક પ્રક્રિયાઓ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. બીજું છે મોલર પદાર્થ લઈ પ્રક્રિયા કરતાં બધા જ પદાર્થનું સંકલન થતું નથી. જો 1 મોલ પદાર્થ લીધો હોય તો 100% નિપજ મળતી નથી. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને છે અને પ્રક્રિયા નિષ્ક્રિય દ્રાવકમાં કરવામાં આવે છે. ઇથર જેવા નિષ્ક્રિય દ્રાવકમાં પ્રક્રિયા કરવામાં આવે છે. સંશ્લેષિત ઉપયોગિતા. પહેલું છે એન્થ્રેસીન અને મેલિક એનહાઇડ્રાઇડની યૌગિક નિપજ. એન્થ્રેસીન એટલે 3 બેન્ઝીન રિંગ એકબીજા સાથે કન્ડેન્સ થયેલી હોય. આ રીતે એન્થ્રેસીન.
મેલિક એનહાઇડ્રાઇડ એટલે CH ડબલ બોન્ડ CH CO CO ને O આ બાજુ બે વચ્ચે પ્રક્રિયા થાય. આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન પર ભેગા થાય તો આ કાર્બન મેળવે તો માઇનસ, આ કાર્બન ગુમાવે તો પ્લસ, એટલે એને આ રીતે લખાય CH પર માઇનસ ચાર્જ, CO O CO અને CH પર પોઝિટિવ ચાર્જ. મેલિક એનહાઇડ્રાઇડ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે તો મેળવે તો માઇનસ, તો આ પ્લસ, આ રીતે એને લખાય. એન્થ્રેસિનની વાત કરીએ. એન્થ્રેસિન છે આ રીતે 3 બંધ અહીં, 2 બંધ અહીં, 3 બંધ અહીં. જો આ એક બંધ તૂટે અહીંથી તો એક સંયોજકતા આ કાર્બન ગુમાવે તો પ્લસ અને આ કાર્બન મેળવે તો માઇનસ. એવી રીતે આ નીચેનો કાર્બન તૂટે, બંધ તૂટે તો આ ગુમાવે તો પ્લસ અને આ બાજુ મેળવે તો માઇનસ. તો એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે, બે વચ્ચે બંધ બનશે તો ઉપર પોઝિટિવ ચાર્જ ને નીચે નેગેટિવ ચાર્જ. તો પોઝિટિવ ચાર્જ જોડે કોણ જોડાશે? આ CH માઇનસ વાળો. નેગેટિવ ચાર્જ જોડે આ CH પોઝિટિવ વાળો. તેને આ રીતે લખાય બેન્ઝીન આ રીતે. હવે CH વાળો ભાગ અહીંયા પોઝિટિવ છે ત્યાં CH માઇનસ જોડાશે તો આ CH વાળો ભાગ ઉપર અને આ પ્લસ જોડે આ નેગેટિવ વાળો એટલે નીચે બીજો CH આ રીતે, એની જોડે CO O CO અને આ રીતે લખવું આ રીતે. મેલિક એનહાઇડ્રાઇડ અને એન્થ્રેસિન વચ્ચે પ્રક્રિયા થઈ આ યૌગિક નિપજ મળશે. સેકન્ડ ફ્યુરાન. ફ્યુરાન કોને કહેવાય? તો કે જેમાં 5 સભ્યોની રિંગ બનેલી હોય ને આ રીતે 2 દ્વિબંધ હાજર હોય, આને ફ્યુરાન કહેવાય. એની મેલિક એનહાઇડ્રાઇડ સાથે તો CH ડબલ બોન્ડ CH CO CO O મેલિક એનહાઇડ્રાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો પહેલાં આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન પર ભેગા થાય તો આ કાર્બન મેળવે તો માઇનસ, આ પોઝિટિવ અને આ કાર્બનના બંને ઇલેક્ટ્રોન અહીં ભેગા થાય. આ રીતે એને લખાય ઉપર. આ બંને ઇલેક્ટ્રોન અહીં ભેગા થાય એટલે આ ભાગ નેગેટિવ બનશે તો આ ભાગ પોઝિટિવ બનશે. એવી જ રીતે આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે ભેગા થાય, કાર્બન મેળવે તો માઇનસ અને આ ગુમાવે તો પ્લસ. બંને કાર્બન છે એટલે બંનેની વિદ્યુત ઋણતા સરખી છે એટલે કોઈ એક કાર્બન મેળવશે અને કોઈ એક કાર્બન ગુમાવશે. તો આ પોઝિટિવ અને નેગેટિવ બે વચ્ચે દ્વિબંધ બનશે, નેગેટિવ ચાર્જ ને પોઝિટિવ ચાર્જ છે. એવી જ રીતે મેલિક એનહાઇડ્રાઇડમાં આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે, આ કાર્બન મેળવે તો માઇનસ, આ ગુમાવે તો પ્લસ. તેને આ રીતે લખાય CH પર પોઝિટિવ ચાર્જ, CO O CH પર નેગેટિવ ચાર્જ CO. હવે આ માઇનસ જોડે આ પ્લસવાળો ભાગ અને આ પ્લસવાળા જોડે આ માઇનસવાળો ભાગ, તો એને બેને કમ્બાઈન કરીને આ રીતે લખાશે આ એક દ્વિબંધ. માઇનસ છે એની જોડે CH વાળો ભાગ CH જોડે CO જોડાયેલું છે, O જોડાયેલું છે, એની જોડે CO અને આ CH નેગેટિવ છે અને આ ભાગ પોઝિટિવ છે તો આ રીતે જોડાશે. આ પણ યૌગિક નિપજ મળે છે. કોની?
ફ્યુરાન અને મેલિક એનહાઇડ્રાઇડ વચ્ચેની પ્રક્રિયાથી યૌગિક નિપજ મળશે. ત્રીજું, ટર્પિનોલના સંશ્લેષણમાં. ટર્પિનોલના સંશ્લેષણમાં બે રીતે થાય. એક તો આઇસોપ્રીન એકમ, આઇસોપ્રીન. હવે આઇસોપ્રીન કોને કહેવાય? પહેલાં તો આઇસોપ્રીનને એનું આઈયુપીએસી નામ છે 2-મિથાઇલ-1,3-બ્યુટાડાઇન. એનું સ્ટ્રક્ચર બનાવીએ તો બ્યુટાડાઇન એટલે 4 કાર્બન, 1, 2, 3 ને 4. બીજા સ્થાન પર મિથાઇલ ગ્રુપ છે એટલે બીજા સ્થાન પર મિથાઇલ ગ્રુપ CS3. અને પહેલા અને ત્રીજા પછી બ્યુટાડાઇન છે એટલે પહેલા પછી અને આ ત્રીજા પછી એટલે 1, 2, 3 અને 4. 4 કાર્બન એટલે બ્યુટાડાઇન, 2 દ્વિબંધ છે એટલે, અને પહેલા અને ત્રીજા પછી દ્વિબંધ છે અને બીજા પર મિથાઇલ. કાર્બનની સંયોજકતા પૂરી કરી દઈએ. CH2 2, 3, 4 અહીંયા પૂરી, 2, 3 અહીંયા ચોથી સંયોજકતા અને અહીંયા CH2. આને આ રીતે બી લખાય. C પર CS3, C પર CS3, ડબલ બોન્ડ CH2, CH2 ડબલ બોન્ડ C પર CS3 જોડે CH ડબલ બોન્ડ CH2. ઉપરના સ્ટ્રક્ચરને આ રીતે પણ લખાય. આઇસોપ્રીન એકમ અહીં લખી દઈએ રિએક્શનમાં. CS3 પર C ડબલ બોન્ડ CH2, CH ડબલ બોન્ડ CH2. આ આઇસોપ્રીન એકમ. આઇસોપ્રીન એ આઇસોપ્રીનની પ્રક્રિયા કરવાની છે મિથાઇલ વિનાઇલ કીટોન જોડે. વિનાઇલ એટલે CH2 ડબલ બોન્ડ CH ને એક સંયોજકતા બાકી રહીને વિનાઇલ કહેવાય. કીટોન એટલે CO અને મિથાઇલ માટે CS3. આ મિથાઇલ વિનાઇલ કીટોનનું સૂત્ર છે. એને કેવી રીતે લખીશું? બીજી રીતે લખવું હોય તો CH આ વચ્ચેવાળો, એની જોડે ડબલ બોન્ડ CH2, એની જોડે કીટોન અને કીટોન જોડે CS3. મિથાઇલ વિનાઇલ કીટોન છે, એની આઇસોપ્રીન સાથે પ્રક્રિયા કરીએ તો પ્લસ આ જે નીચે લખ્યું તે CH ડબલ બોન્ડ CH2 CO CS3, CH2 ડબલ બોન્ડ CH CO CS3. આ બે વચ્ચે પ્રક્રિયા થશે. આઇસોપ્રીન અને મિથાઇલ વિનાઇલ કીટોન બે વચ્ચે પ્રક્રિયા થાય તો એને આઇસોપ્રીન એકમને આ રીતે લખાય. CS3 ડબલ બોન્ડ CH2 કાર્બન પર CS3, CH ડબલ બોન્ડ CH2. મિથાઇલ વિનાઇલ કીટોન તેમાં શું છે? CO પર CS3, એની જોડે CH ડબલ બોન્ડ CH2 જોઈ લો. CH2 ડબલ બોન્ડ CH, C પર CO CS3. હવે આ બાજુ આ બે વચ્ચેનો બંધ તૂટે તો એક અહીંયા સંયોજકતા રહે ને એક આ કાર્બન પર. એવી જ રીતે સેમ આ બે વચ્ચેનો દ્વિબંધ તૂટે, એક સંયોજકતા આ કાર્બન પર ને એક સંયોજકતા આ કાર્બન પર. આ એક સંયોજકતા ના એક સંયોજકતા બે વચ્ચે બંધ બને એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. એવી જ રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એક સંયોજકતા આ કાર્બન પર ને એક સંયોજકતા આ કાર્બન પર. તો આ સંયોજકતા આની જોડે જોડાશે ને આ સંયોજકતા એની આની જોડે. તો રિએક્શનમાં કેવી રીતે લખાશે? C પર CS3, એની જોડે
CH2 જોડે કોણ જોડાશે? બીજો CH2, તો CH2 પછી CH અને એ CH પર શું છે? CO CS3 જોડે CH2 જોડે CH અને આ બે વચ્ચે ડબલ બોન્ડ, આ રીતે આવશે. એનું CS3MgI ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય અને બીજા સ્ટેપમાં એનું જળ વિભાજન થાય. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે કોની સાથે પ્રક્રિયા કરશે? કીટોન ગ્રુપ સાથે. તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ, એક બંધ તૂટશે અને ઓક્સિજન તરફ શું જશે? MgI અને કાર્બન તરફ CS3. તો કાર્બન પર CS3 જોડે CH2 CH ડબલ બોન્ડ CH2 ને કાર્બન ને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. કાર્બન તરફ શું આવશે? CS3 અને બીજો એક CS3 હતો તે, અને O બાજુ OMgI. હવે આ બે વચ્ચેનું જળ વિભાજન થાય તો Mg તરફ OH અને O તરફ H ઉમેરાશે. તો છેલ્લી પ્રોડક્ટમાં C પર CS3 સિંગલ બોન્ડ CH2 CH ડબલ બોન્ડ CH2 અહીંયા C પર શું થઈ જશે? OH CS3 અને આલ્ફા ટર્પીનોલ કહેવાય. આગળ ક્વિનોલ અને મેલિક એનહાઇડ્રાઇડની પ્રક્રિયા. ક્વિનોલ એટલે બેન્ઝીન પર OH આ રીતે OH એકબીજાની સામસામે એટલે પેરાસ્થાનમાં હોય OH એકબીજાના. ક્વિનોલ એની મેલિક એનહાઇડ્રાઇડ જોડે એટલે CH ડબલ બોન્ડ CH CO અને O પ્રક્રિયા કરીએ તો આ રીતે નિપજ મળશે. ડબલ બોન્ડો CH એની જોડે કીટોન ઓક્સિજન, આ રીતની નિપજ મળશે. બેન્ઝીન 3 દ્વિબંધ એકાંતરે હશે, 1 2 ને 3 OH અને આ બાજુ પણ O અને H. આ બંધ તોડું તો એક કાર્બન પોઝિટિવ થશે અને એક કાર્બન નેગેટિવ થશે. એવી જ રીતે આ બંધ તોડું તો આ કાર્બન પોઝિટિવ તો આ કાર્બન નેગેટિવ થશે. આ બંધ તોડું તો આ કાર્બન નેગેટિવ અને આ કાર્બન પોઝિટિવ થશે. પછી O અને H વચ્ચેનો બંધ તૂટે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઓક્સિજન માઇનસ થશે તો હાઇડ્રોજન પ્લસ થશે. આ પ્લસ ક્યાં એટેક કરશે? આ કાર્બન પર. અને એવી રીતે આ H ક્યાં એટેક કરશે? આ બાજુ. તો ઓક્સિજન માઇનસ થશે, આ બી ઓક્સિજન માઇનસ, તો પ્લસ માઇનસ વચ્ચે દ્વિબંધ બનશે. એવી જ રીતે આ પ્લસ માઇનસ વચ્ચે દ્વિબંધ બનશે. તેને આ રીતે લખાય. જો આ પ્લસ ને માઇનસ વચ્ચે બંધ એટલે અહીંયા કીટોન ગ્રુપ, આ H ક્યાં આવી જશે? અહીં, એટલે એની સંયોજકતા પૂરી, એટલે અહીં નહીં લખીએ તો પણ ચાલશે. એવી જ રીતે અહીંયા ડબલ બોન્ડો, અહીંયા પોઝિટિવ ચાર્જ અને નીચે નેગેટિવ ચાર્જ.
ક્વિનોલનું આ સ્ટ્રક્ચર બન્યું. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? મેલિક એનહાઇડ્રેટ જોડે. એટલે આ રીતે લખાશે. મેલિક એનહાઇડ્રેટ છે તો એમાં પણ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ, ના ગુમાવે તો પ્લસ. તો આ રીતે લખાય. બેન્ઝીન પર પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ O પ્લસ જોડે કોણ જોડાશે? આનો માઇનસ વાળો ભાગ CH, માઇનસ વાળો ભાગ, અને નીચે પોઝિટિવ વાળો ભાગ આ રીતે CH, કીટોન ને આ રીતની પ્રોડક્ટ મળશે જે ઉપર અહીં બતાવી છે રીતે. અહીં વચ્ચેથી જોઈન કરીને લખવું હોય તો પણ, અને આ રીતે પણ લખાશે. આ એની યોગિક નિપજ. લાસ્ટ એપ્લિકેશન છે હેક્ઝાફિનાઇલ બેન્ઝીનની બનાવટમાં. તો એના માટે સાયક્લોપેન્ટાડાયોન, તો આ રીતે એમાં કીટોન ગ્રુપ છે અને 2 દ્વિબંધ છે, તો આને સાયક્લોપેન્ટાડાયોન કહેવાય. અને એમાં 4 pH ગ્રુપ છે. આ રીતે આનું નામ ટેટ્રાફિનાઇલ. pH એટલે C6H5 ગ્રુપ જોડાયેલું છે, બરાબર. pH લખો કાં તો C6H5 લખો, સેમ છે. 4 જોડાયેલા છે એટલે ટેટ્રાફિનાઇલ સાયક્લોપેન્ટાડાયોન. કીટોન પણ છે અને દ્વિબંધ પણ છે. એની પ્રક્રિયા એસિટિલિન એટલે C ટ્રિપલ બોન્ડ C, H ને H, અને એસિટિલિન કહેવાય. Hનું વિસ્થાપન pH વડે થશે તો શું બનશે? ડાયફિનાઇલ એસિટિલિન. બંનેની પ્રક્રિયા કરીએ, ગરમ કરીએ 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, તો CO દૂર થશે અને હેક્ઝાફિનાઇલ બેન્ઝીન બનશે આ રીતે. બેન્ઝીન છે અને એના બધા સ્થાન પર pH જોડાયેલ છે. 1 2 3 4 5 6 6 છે એટલે હેક્ઝાફિનાઇલ બેન્ઝીન. કેવી રીતે થશે પ્રક્રિયા? તો આ ટેટ્રાફિનાઇલ સાયક્લોપેન્ટાડાયોન છે, એમાં આ જગ્યાએ દ્વિબંધ છે અને અહીંયા pH ને pH છે. હવે આ બે વચ્ચેનો હું બંધ તોડું તો એક મેળવે તો માઇનસ અને એક ગુમાવે તો પ્લસ. એવી જ રીતે આ 2 કાર્બન વચ્ચેનો બંધ તોડું તો આ માઇનસ, તો આ બાજુવાળો ભાગ પોઝિટિવ થશે, તો આ પ્લસ માઇનસ વચ્ચે બંધ બનશે, પ્લસ માઇનસ વચ્ચે બંધ, અને અહીંયા માઇનસ ચાર્જ ને અહીંયા પોઝિટિવ ચાર્જ બાકી રહેશે. એવી જ રીતે એસિટિલિનની વાત કરીએ. એસિટિલિનમાં દ્વિબંધ છે આ રીતે pH, એક બંધ તોડું તો આ બાજુવાળો ભાગ પોઝિટિવ થાય ને આ બાજુવાળો ભાગ નેગેટિવ. કોઈ પણ એક બાજુવાળો ભાગ પોઝિટિવ ને એક બાજુવાળો ભાગ નેગેટિવ થશે. તો આ માઇનસ અને આ પ્લસ બે એકબીજા સાથે જોડાશે. એવી જ રીતે આ પ્લસ અને આ નેગેટિવ એકબીજા સાથે જોડાશે. જો તો એને આ રીતે લખાય. દ્વિબંધ, આ 2 કાર્બન વચ્ચેનો દ્વિબંધ આ રીતે.
પછી એ કાર્બન છે એના સાથે પીએચ જોડાયેલું છે. આ પહેલાં આ બે દોર્યા, એના પર પીએચ, આ ભાગ નેગેટિવ વાળો. નીચેના કાર્બન, અહીંયા બે કાર્બન છે, એક કાર્બન અહીં ને એક કાર્બન અહીં, અને એના સાથે શું જોડાયેલું છે? પીએચ. અહીંયા પણ પીએચ. પછી આ કાર્બન, તો આ કાર્બન જોડે શું જોડાયેલું છે? પીએચ, અને એનો ચાર્જ છે પોઝિટિવ. અને આ કાર્બન કીટોન સાથે જોડાયેલું છે ને આ કાર્બન પણ કીટોન સાથે જોડાયેલું છે. એ કયા કાર્બન છે? આ અને આ. તો કીટોન આ જોડે અને બરાબર છે. આ બાજુ આનો પોઝિટિવ ચાર્જ આ કાર્બન સાથે, આનો નેગેટિવ ચાર્જ આ કાર્બન સાથે, તો અહીંથી માઇનસ કાઢીશ સી પર પીએચ, ડબલ બોન્ડ સી, આ પોઝિટિવ વાળા ભાગ જોડે જોડાઈ જશે આ રીતે પીએચ. જો તો એને આ રીતે લખાય, દ્વિબંધ, આ બે કાર્બન વચ્ચેનો દ્વિબંધ આ રહ્યો. પછી એ કાર્બન છે એના સાથે પીએચ જોડાયેલું છે. આ પહેલાં આ બે દોર્યા, એના પર પીએચ, આ ભાગ નેગેટિવ વાળો. નીચેના કાર્બન, અહીંયા બે કાર્બન છે, એક કાર્બન અહીં ને એક કાર્બન અહીં, અને એના સાથે શું જોડાયેલું છે? પીએચ. અહીંયા પણ પીએચ. પછી આ કાર્બન, તો આ કાર્બન જોડે શું જોડાયેલું છે? પીએચ, અને એનો ચાર્જ છે પોઝિટિવ. અને આ કાર્બન કીટોન સાથે જોડાયેલું છે ને આ કાર્બન પણ કીટોન સાથે જોડાયેલું છે. એ કયા કાર્બન છે? આ અને આ. તો કીટોન આ જોડે અને બરાબર છે. આ બાજુ આનો પોઝિટિવ ચાર્જ આ કાર્બન સાથે, આનો નેગેટિવ ચાર્જ આ કાર્બન સાથે, તો અહીંથી માઇનસ કાઢીશ સી પર પીએચ, ડબલ બોન્ડ સી, આ પોઝિટિવ વાળા ભાગ જોડે જોડાઈ જશે આ રીતે પીએચ. આ બન્યું. હવે સીઓ દૂર થાય, આ બે વચ્ચેનો બંધ તૂટે, તો આ કાર્બન પર એક સંયોજકતા બાકી રહે. એવી જ રીતે આ કાર્બન જોડેનો પણ સીઓનો બંધ તૂટે, તો આ કાર્બન પાસે પણ એક સંયોજકતા બાકી રહે. તો એને આ રીતે લખાય, સીઓ દૂર થાય તો. આ બે કાર્બન માટે લખું છું સી ડબલ બોન્ડ સી. હવે ઊભામાં લખું છું સામે એવી રીતે સી ડબલ બોન્ડ સી, એની સાથે પીએચ, આની સાથે પીએચ, આની સાથે પીએચ ગ્રુપ ને આની સાથે પીએચ ગ્રુપ. હવે વચ્ચે કાર્બન હતો એના પર પણ પીએચ છે. એવી જ રીતે નીચે કાર્બન છે એના પર પણ પીએચ છે. બરાબર. આ રીતે આ પ્રોડક્ટ બની. હવે આ કાર્બન ને સીઓ વચ્ચેનો બંધ તૂટે, આ બંધ તૂટે, તો આ કાર્બન ગુમાવે એટલે પ્લસ, અને આ કાર્બન મેળવે એટલે માઇનસ. એવી જ રીતે આ કાર્બન ને આ કાર્બન વચ્ચેનો બંધ તૂટે, તો આ કાર્બન મેળવે તો માઇનસ, ને આ કાર્બન ગુમાવે તો પ્લસ. આ પ્લસ માઇનસ ન્યુટ્રલ થઈને શું દૂર થશે? સીઓ દૂર થશે. તેને આ રીતે લખાય, સીઓ દૂર થશે. તો આ બે બંધ છે સી અને સી વચ્ચેનો, એ બંને ઊભા કરીને લખું તો સી ડબલ બોન્ડ સી, સામેનો આ સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ સી. એની સાથે કાર્બન જોડેલ છે, કાર્બન પર કયો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ. તો આ નેગેટિવ ચાર્જવાળો કાર્બન, અને નીચે કયો કાર્બન બનશે? પોઝિટિવ ચાર્જવાળો. અને બધે જ કાર્બન પર શું જોડાયેલું છે? એક એક પીએચ છે. તો અહીં પીએચ, અહીં પીએચ, પીએચ અને અહીં પીએચ. બરાબર.
હવે આ બે વચ્ચેનો બંધ તૂટે, બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતો તો એક બંધ તોડો, તો આ પોઝિટિવ ભાગ થશે અને આ ભાગ નેગેટિવ. તો આ પ્લસ માઇનસ વચ્ચે નવો બોન્ડ ફોર્મ થશે, અહીંયા પ્લસ માઇનસ વચ્ચેનો બંધ, અને એવી જ રીતે આ માઇનસ પ્લસ વચ્ચેનો બંધ નવો ફોર્મ થશે. આ રીતે જોઈ લો, આ બેન્ઝીન જ છે, 6 કાર્બન છે, 1 2 3 4 5 ને 6 કાર્બન છે, અને દ્વિબંધ એકાંતરે છે, ડબલ બોન્ડ સિંગલ, ડબલ બોન્ડ સિંગલ, ડબલ બોન્ડ સિંગલ, 3 દ્વિબંધ એકાંતરે છે. એટલે આને આ 3 દ્વિબંધ ના બતાવવા હોય તો એની જગ્યાએ શું લખાઈ દેવાય, સોરી, આ રીતે 3 દ્વિબંધ છે એને બરાબર શું લખાઈ જાય, રિંગ લખાઈ જાય, અને દરેક કાર્બન સાથે એક એક પીએચ જોડાઈ જાય. ટેટ્રાફિનાઇલ હેક્ઝાફિનાઇલ બેન્ઝીનની બનાવટ.